મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. અધ્યાત્મની સાધના 1 થી 9 જન્મની છે. એટલે હાલમાં આપણને શબ્દોમાં ટપવો ન પડે તો ચિંતા કરવી નહીં. આપણી સમજને અને વિવેકને તીવ્ર અભિલાષા અને જીજીવિષાથી વિકાસ કરવો એ જ આપણું એકમાત્ર કર્તવ્ય રહે. વેદનાનું રૂપાંતર કરવું, આઘાતોને સહન કરવા અને સમયમાંથી ક્ષણોની ચોરી કરીને આત્મસ્મરણની અવસ્થામાં દ્વિમુખી અવધાન વડે સ્થિત રહેવું એ જ આરો અને ઓવારો છે. બાકી સંસાર તો છે જ, ચાલ્યા કરે છે. એક નાની રચના: દેખાવ છું એટલે છું ખાલી, દેખાવ છું એટલે છું ખાલી, ખરેખર કહું છું છું ખાલી. દેખાવ છું એટલે છું ખાલી, ખરેખર કહું છું છું ખાલી. કે મન બુદ્ધિ આ પંચેન્દ્રિયો, મન બુદ્ધિ આ પંચેન્દ્રિયો અપરામાં, પરામાં છું ખાલી. મન બુદ્ધિ ને આ પંચેન્દ્રિયો અપરામાં, પરામાં છું ખાલી. દેખાઉં છું એટલે છું ખાલી, ખરેખર કહું છું છું ખાલી. કે હંસ સામે હંસ પરખાય, હંસ સામે હંસ પરખાય, ખરેખરા હુંમાં હું છું ખાલી. હંસ સામે હંસ પરખાય, ખરેખરા હુંમાં હું છું ખાલી. દેખાઉં છું એટલે છું ખાલી, ખરેખર કહું છું છું ખાલી. કે જીવતા જીવ આપી મૃત્યુને, જીવતા જીવ આપી મૃત્યુને, આત્મસ્મરણથી હાથ તાલી. જીવતા જીવ આપી મૃત્યુને, આત્મસ્મરણથી હાથ તાલી. દેખાઉં છું એટલે છું ખાલી, ખરેખર કહું છું છું ખાલી. કે મિથ્યા જુઓ છો આત્મનજી, મિથ્યા જુઓ છો આત્મનજી, દેખાઉં છું એટલે છું ખાલી. મિથ્યા જુઓ છો આત્મનજી, દેખાઉં છું એટલે છું ખાલી. દેખાઉં છું એટલે છું ખાલી, ખરેખર કહું છું છું ખાલી. પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ. આ છું ખાલી તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ, અયમ આત્મા બ્રહ્મ, સર્વ ખલ્વિદમ બ્રહ્મ, વાસુદેવ સર્વમ ની અવસ્થાનું વર્ણન કરે છે.